બટા દામિની. હા બા, કઈ સોઈસી? ના બટા ના, કાંઈ નથી જોતું, પણ તને જોઈ જોઈને જીવ બળે છે. આ તારી શેઠાણી રીચા વાત વાતમાં તને ઉતારી પાડે છે, તને ન બોલવાના વેણ બોલે છે, તારું અપમાન કરે છે. આખા ઘરનું બધું કામ તે ઉપાડી લીધું છે, તોય તને હકેથી રહેવા નથી દેતી. બા, એમાં મોટી વાત શું છે? એમાંય ગરીબને હાવ દબાવવાની કોશિશ કરે, હુકુમ ચલાવે, પોતાના તાપમાં રાખે. અને તમે હંધાય તો બહુ પૈસાવાળા છો, પણ એક વાત ન સમજાતી મને. એટલા પૈસા હોવા છતાંય હું જ જેવી ગરીબના પૈસાને શું કરવા છે? હું કામ ને આવું કરે છે મારી હારે? મને કાંઈ નથી ખબર કે હું કામ તારી હારે આવું કરે છે. અને સાચું કહું, રીચાનું પિયરે છે ને હાવ ગરીબ હતું, પણ તોય એને ભાન નથી કે પૈસા વગર ઘર કેમ હલાવાય. પણ બેટા એક વાત કહું, તું તો અહીંયા તન તોડ મહેનત કરસ, હે ભૂખી રહીને કામ કરસ, પણ બેટા તું જરાય ચિંતા ન કરે. તારો પગાર તો એ બધો લઈ લે છે ને, મને ખબર છે તને ઘરમાં કેટલી તકલીફ પડતી હશે, મુશ્કેલી પડતી હશે, પણ બેટા હું છે ને તને થોડા થોડા પૈસા આપતી રહીશ, એટલે તારું ઘર હાલ્યા કરે. ના ના બા, આજે એવી વાત કરો છો. હું તમારી આગળથી પૈસા ના લઈ શકું, પણ તમને ખબર છે બા, મારું આખું ઘર છે ને એ મારા પણ નભે છે. હું એકલી ઘરમાં કમાઉં છું. મારો ભાઈ નોકરીએ નથી જતો, પાર્ટ ટાઈમની નોકરી કરે છે. હવે એમાં હું પૈસા વળવાના છે. ને મારી ભાભી ઘરમાં છે ને, એકને કાંઈ કહેવા જેવું નથી. નાની એવી છોકરી છે ઘરમાં. આ બંધાઈનું કેમ પૂરું પડશે? શેઠાણી બાપ આમ જ પૈસા કાપતા રહે તો. પણ બેટા હું તને કહું છું ને કે હું છે ને તને થોડા થોડા આપતી રહી, એટલે રીસા છે ને આમ તેમ ગઈ હશે ને, એટલે હું તને થોડાક દઈ, એટલે તારે ઘરમાં છે ને થોડોક ટેકો થાય. અને સાંભળ, હું મારા દીકરા નરેશને મોકલીશ. તું તાર ભાઈને કહીશ, એ નથી સાંભળતો, તારી ભાભી એ કહેતી હશે તોય નથી સાંભળતો, પણ મારો દીકરો નરેશ કહેશે ને સાંભળશે. હું એને મોકલે હો બેટા. હા સામા દીકરો કામ કર, વળી ઓલી આવી જાય કબાર છે. દામિની બેન, અહીં આવજો રૂમમાં. હા આવી. જુઓ બા, આ બધા બિલ હવે આવી ગયા છે, અને હવે આ બધું દામિનીને આપી દઉં એટલે પીંડું વળાઈ જાય. રીચા તું આ જે કરે ને બહુ ખોટું કરે છે. ગરીબોના કોઈ દિવસ નિશાસા નહીં લેવાના. બટા તું સમજતી કેમ નથી? અરે બા, હું નિશાસા નથી લેતી, હું તો સારું કરી રહી છું. કેમ તમે આમ કરો છો? અને આમાં કયા નિશાસા લાગશે? તમે રહેવા દો ને બા, તમને કીધું ને એટલું મને કરવા દો ને. તમે હું કેમ વચ્ચે બોલો છો? આપણા પગાર ઉપર એનો મહિનોય નથી જતો. 15 દી બિચારા ભૂખ્યા રહેતા હોય અને તું પાછા બધાય પૈસા કાપી લે. અરે 15 દી એ લોકો ભૂખ્યા રે કે આમ ખાય કે તમે શું કામ આટલા જીવ ઉકાળા કરો છો? અને હું કોઈના નિશાસા નથી લેતી. જો આ જે કરી રહી છું ને એ સારા માટે જ કરી રહી છું બા. તમને નથી ખબર, આ જે થશે ને એ તમે જોજો ને, છેલ્લે સારું જ થશે. અને ટોટલ બિલ વધારે નથી હો બા, ખાલી માત્ર ને માત્ર 40,000 થયા આટલા દિવસના. દવાનો ખર્ચો, ડૉક્ટરનો ખર્ચો બધું થઈને 40,000. હવે એ વરસદાડો કામ કરશે એટલે 40,000 વસૂલ. 40,000 એ 4 મહિના કામ કરે ને દિવસ રાત ત્યારે થાય છે. હોય તમે છે ને સાવ ભોળા છો હો. એક અમારા ઘરમાં બા ભોળા, તમે ભોળા, મારો દીકરો એટલો ભોળો. મને સમજ નથી પડતી કે આ બધું તમે મને જે સલાહ આપી રહ્યા છો કે એની હાય લાગશે ને નિશાસા લાગશે ને ગરીબ માણસ છે. હવે ગરીબ છે એમાં આપણી ભૂલ? હા, એ ગરીબ થઈને જન્મી એમાં આપણી ભૂલ નહીં ને? નહીં ને? તો પછી શું કામ તમે ખોટો ઉપાધિ કરો છો? મૂકો ને બધી પડોજળ, બધું સારું થઈ જશે. હા, બધું સારું થઈ જશે. આ ગરીબ આ અમીર એ માણસ કઈ એના મહેનતથી એની બુદ્ધિથી નથી બનતો. તો? ઈ એને કર્મ સારા કર્યા હોય ને ત્યારે એ અમીર અને ગરીબ બને છે. એ લોકો ગરીબ એટલે બન્યા કે એને કઈ ગયા જન્મમાં એવા ખરાબ કર્મ કર્યા છે અને આપણે સારા કર્મ કર્યા.
એટલે ભગવાને આપણને આટલું બધું આપ્યું છે, પણ અત્યારે તું ખરાબ કર્મ કરીશો એટલે તને આનું તારે ચૂકવવું તો પડશે. હા હા વાંધો નહીં, પણ મેં ગયા જન્મમાં હારા કર્મ કર્યા હતા ને, આજે આ જન્મમાં મને ભગવાને રૂપિયાવાળી બનાવીને તમારા કહેવા પ્રમાણે, બરાબર? તો મને ખબર છે ને એના ભાઈથી પાપ થયું છે, તો હું તો એને પાપ જ જોઈ રહી છું. તમે ચિંતા નહીં કરો તમે લોકો, હું જે કરી રહી છું ને બરાબર કરી રહી છું. એના પાપ ધોઈ રહી છો, પણ તારા પાપનું પોટલું બાંધશો એનું હું? અરે એની ચિંતા નહીં કરો ને, મારા કર્મનું ફળ મારે ભોગવવાનું છે, તમારે ક્યાં ભોગવવાનું છે? તો તમે એટલી બધી પડોજળ કરો છો. એ રહેશો તો અમારા જ ઘરમાં ને, તે અમારે એટલું તો અમારે ભાગે ભળતું તો ભોગવવાનું આવશે જ. હા. તારા ભૂલને લીધે અમારે ભોગવવાનું આવશે. અરે મારા ભૂલની સજા છે ને તમને નહીં ભોગવવા દઉં. હા, જો કદાચ તમારા પર કંઈ પણ કઠણાઈ આવી ને તો હું મારા માથે લઈ લઈશ, તમે ચિંતા નહીં કરો. હા નરેશ, આને કહેવાનો કાંઈ મતલબ નથી. બધું પથ્થર પર પાણી. જો. શું કામ કહે છે? બા સમજી ગયા, બાને ખબર પડી ગઈ કે મને સમજાવીને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે નહીં બા? આ પથ્થર સાથે આપણે માથું ફોડીએ એમ, હે ને બા? તો આપણને જ લોહી નીકળે. જોયું? એટલે આની હારે માથા નહીં ફોડવાના નરેશ, એ નહીં સુધરે. હા બા, તમે સમજી ગયા. મારા સાસુ છે ને એટલે સમજી જ જાય. શું છે, તમે મારા ધણી છો, તમને સમજતા વાર લાગશે, પણ આ હું જે કરી રહી છું ને સારું કરી રહી છું. દામિનીને આ બધા બિલ આપી દઉં એટલે એને પણ ધરપત થાય કે હવે આના પછી આગળ બિલ નહીં વધે, હે ને? અરે ન કરાય આવું, હજી તને સમજાવું છું. અરે ન કરાય ન કરાય ન કરાય, હું છેલ્લા કેટલાય દિવસોથી સાંભળું છું, પણ મારે જે કરવું છે હું કરીને જ રહીશ. અને તમને ખબર છે સ્વભાવે હું જિદ્દી, મારું મનનું ધાર્યું જો કરું, તો પછી શું કામ તમે લોકો આટલી બધી ઉપાધિ કરો છો? મને ઠીક લાગે કરવા દો ને. પણ તું આ સારું નથી કરતી. તને કેમ સમજાવી કે તું આ ઠીક નથી કરતી? તમને લાગે છે કે હું ઠીક નથી કરતી? હે, નથી જ કરતી તું ઠીક. બસ તો પછી મને જે લાગે છે એ મને કરવા દો ને. મને ઠીક લાગે છે, તમને નથી લાગતું તો કંઈ વાંધો નહીં. હું દામિનીને આ બિલ આપી દઉં ને એટલે વાર્તા થાય પૂરી. ચાલો. નરેશ, નાનું છોકરું હોય, ભૂલ કરે, એને લાફો મારીએ ને તો સુધરી જાય. આના પર તો હાથ પણ નથી ઉપાડાતો આપણાથી. હા જોયું બા કેટલી ડાઈ વાતો કરે. તમે આધ્યાત્મિક વાતો કરી, બાએ ડાઈ વાતો કરી, બધો જ્ઞાનનો ભંડાર છે ને મેં મારામાં ગ્રહણ કરી લીધો. હવે જ્યારે મારે ઉપયોગ કરવાનો હશે ને ત્યારે હું કરીશ. દામિનીને આ બિલ આપી આવું છું અને તમે લોકો છે ને જરાય ચિંતા નહીં કરતા. ને બા તમે તો ઉપાધિ કરો જ નહીં, તમને તો બહુ એટલી સારી મળી છે ને કે જોઈએ ને એ કરે. હું બિલ આપી આવું છું, વચ્ચે એક પણ જણ બોલતા નહીં, સમજી ગયા? દામિની, 100 વાતની એક જ વાત છે. મેં કહ્યું ને કે હવે મારે તમારી સાથે રહેવું જ નથી, મારે ડિવોર્સ લેવા છે. મીરા, એ નાની બધી વાતોમાં તારે કંઈ ડાયવોર્સની વાત કરવાની હોય? તો શું કરવાનું? હા, તમારી નોકરી ધંધો તો કરવો નથી. અરે મારી છોકરીઓને મારું ભવિષ્ય શું છે આ ઘરમાં? જો દામિની બેન, તમારા ભાઈ સાથે વાત કરીને કોઈ ફાયદો નથી. તમને કહી રહી છું, હું ડિવોર્સ લેવા માંગુ છું. અરે મીરા સાંભળ ને, એક કંપનીમાં મેં રિઝ્યુમ આપ્યું છે, ત્યાંથી રિસ્પોન્સ પણ સારો મળ્યો છે, મળી જશે નોકરી મને. આવો અંકલ. અંકલ અહીંયા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું ચા પાણી લેતી આવું. નહીં દામિની બેસ. શેઠ, તમે અહીંયા કઈ કામ હતું? પૈસા લેવા આવ્યા હશે. ભાઈ શાંતિ રાખશો. હા, પૈસા લેવા આવ્યો છું. છે તારી પાસે? થશે ત્યારે આપી દઈશ. નરેશભાઈ, આ- તમે સમજવાની કોશિશ કરો. અમારી જિંદગી અત્યારે દાવ પર લાગી ગઈ છે. અમારા બંનેના ડિવોર્સ થવા જઈ રહ્યા છે. હું આ ઘર છોડીને જાઉં છું. પૈસા નથી એટલે જ આ બધું થાય છે ને. આપણે શું કામ પૈસા નથી એ કારણે જાણવું પડે ને. અને સમસ્યા આવે તો એનું હલ કરવાનું હોય, એનાથી ભાગવાનું ન હોય. અને તમે આ જે છૂટાછેડાની વાત કરો છો એ તમે સમસ્યાથી ભાગો છો. એનું હલ ક્યાં છે, એનું સોલ્યુશન ક્યાં છે એ આપણે ગોતવાનું હોય. એની પાછળનું કારણ તમારો છોકરો જ છે. એ દિવસે હું તો શાંતિથી મારા કામ પર જઈ રહ્યો હતો, અચાનક ક્યાંકથી આવી ગયો અને રોડ પર પણ કોઈ નહોતું. હા શક તો મને એના પર જ થાય ને. હા ગુસ્સો કર્યો અને મેં ગુસ્સામાં એને મારી દીધું. હા અને એ વાતની મેં માફી પણ માંગી હતી તમારા ઘરે. ઓકે. તો પછી આ બધા નાટક કરવાનું શું જરૂર? ચાલો હાલો. હા કઈ વાંધો નહીં, ચાલો એનો વાક છે. પણ એ તો હમણાં જ થયું ને. અને તું તો ઘણા સમયથી કામ નથી કરતો, તો પહેલાનું શું? એ બધા વહીવટ તમારે થોડીને કરવાના છે. એ મારા ઘરનો વહીવટ છે, અમે લોકો સમજી લેશું. ઘર? તારા માટે આ ઘર છે ખરી? બસ આરામ કરવાની અને ખાવાની જગ્યા છે આ તો. ઘર હોય ને તો માથે જવાબદારી હોય.
ખાવાનું ને આરામ કરવાનું મળી રહી છે એને જ ઘર કહેવાય. અને જ્યારે મને નોકરી મળશે ને ત્યારે હું ઘરની જવાબદારી પણ મારા માથે લઈ લઈશ. 100 વાતની એક વાત છે, તમારે લોકોએ જે કરવું એ કરો. તમારે લોકોને જોબ કરવી હોય તો કરો, ઘર ચલાવવું હોય તો ચલાવો. મને છૂટી કરો આ ઘરમાંથી. શેઠ નહીં. તમે કહ્યું નહીં. જો નોકરી મેળવવાની ન હોય, આપણે ગોતવાની હોય. એ કંઈ નોકરી સામે ચાલીને ન આવે. અને આજે હું એક વાત કરવા આવ્યો છું. દામિની, તું પણ અમારા ઘરમાંથી નોકરી કરવાનું મૂકી દે. હા હું બોલું છું છોડી દે એ નોકરી. તો ખાશે શું આ લોકો? તો અમારા ઘરમાં નોકરી કરીને પણ શું ખાશે? શું મળશે? કારણ કે બધા પૈસા તો શેઠ લઈ જાય છે. તમે ચૂપ રહેશો થોડી વાર? કોઈને વાત કરવા દેશો? જો દામિની, તું ત્યાં તનતોડ મહેનત કરે છે અને હું જાણું છું કે તું એક ઘરને તારું પોતાનું ઘર માને છે. અમને બધાને બહુ સારી રીતે રાખે છે. પૂરી ઈમાનદારીથી તું નોકરી કરે છે. છતાં એ ઈમાનદારીનું તને શું મળ્યું? ફક્ત ગુસ્સો, દગો. દગો જ કહેવાય ને. એ દવાખાને જાય, મોટા મોટા બિલ બનાવે અને એ રૂપિયા તારા પગારમાંથી કાપવાના. એટલે હું તને કહું છું કે તું એ નોકરી મૂકી દે અને ઘરમાં બેસી જા અથવા કોઈ બીજી જગ્યાએ નોકરી કરી લે. પણ શેઠ, આ વાત એટલી સરળ નથી. હું શેઠાણી બાને કહીશ ને, તમને શું લાગે છે શેઠાણી બા મને નોકરી મૂકવા દે? જ્યાં સુધી પૈસા વસૂલ નહીં થાય ને ત્યાં સુધી મને ક્યાંય નહીં જવા દે. અરે પણ આમાં ક્યાંક એવું લખાણ લખેલું છે? આ કોઈ સરકારી કાગળમાં કઈ તે સાઈન તો નથી કરી કે હું આ ઘરમાં જ નોકરી કરીશ, આના રૂપિયા વસૂલ ન થાય ત્યાં સુધી હું આ ઘરમાં નોકરી કરીશ, એવું ક્યાંય તે લખેલું નથી. એટલે આપણે આપણા મનના માલિક છીએ, ગમે ત્યારે નોકરી મૂકી શકીએ. હું કહું છું ને તને, અને જો તારે શેઠાણી કંઈ બોલશે ને તો હું એને કહી દઈશ એ એની મનની માલિક છે, ભલે નોકરી મૂકી દે. એટલે દામિની, હું જે કહું ને એ સાચું કહું, તારા ભલા માટે કહું છું. અને તું આ યુવાન બેન કામ કરે બીજાની ઘરે, પારકા ઘરે કચરા પોતા કરે, વાસણ ઉટકે, અને તું આવો જવાન જોધ એનો ભાઈ ઘરે બેઠો બેઠો એના રોટલા પર નભે? અરે તને શરમ આવી જોઈએ. કામ તો અત્યારે તારે કરવાનું હોય. ભલે પટ્ટાવાળાની નોકરી કરવી પડે, ભલે બીજાને ત્યાં તારે કચરા પોતા કરવા પડે, બીજાની ઓફિસમાં ચા વેચવી પડે તો ચા વેચાય. બાકી આપણા ઘરના બૈરાઓ બીજે નોકરી કરે અને આપણે અહીંયા સોફામાં બેઠા બેઠા બસ ખાતા રહીએ. સારું ન લાગે, તું સમજી જા. હવે હું જાઉં છું. તમારી એકની ભૂલ બધાની જિંદગી બરબાદ કરે છે જય. જો તમે કામ ધંધે ચડવા માટે તૈયાર હોય તો હું પણ આ ઘરમાં રહેવા માટે તૈયાર છું. અને દામિની બેન, તમે નોકરી છોડી દો. એવું હશે તો જયની સાથે હું નોકરી કરીશ. તમે ફક્ત દર્શનાનું ધ્યાન રાખજો. જય, શું કરવું છે તમારે? મીરા, મને એક અઠવાડિયામાં નોકરી મળી જશે. એના માટે મારે જેટલા દોડા કરવા પડે હું કરીશ. પણ આ હું તમને બંનેને ખાતરી આપું છું